નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, દેશની સૌથી અમીર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામ અત્યારે હાલ ધીરે ધીરે આવી રહ્યા છે અને લગભગ આખા મુંબઈમાં પરિણામો જે રીતે આવી રહ્યા છે અને ઢોલ નગારા ત્રાસા વાગવાની શરૂઆત પણ થઈ ચૂકી. શરૂઆતના જે ટ્રેન્ડિંગ પરિણામો હતા તેનો જોગ ભારતીય જનતા પાર્ટી અને શિંદે સેના સાથે મહાયુતિ જે છે તેની તરફના હતા, પરંતુ બપોરે 3 વાગ્યા પછી પરિણામો સ્પષ્ટ થઈ ચૂકી. ભાજપ ગઠબંધન લગભગ તમામ જગ્યાએ આગળ. આ ઉપરાંત બીજી એક વાત કરીશું, મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ જગ્યાએ જે મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ યોજાયેલી હતી તેના પરિણામો પણ આવી રહ્યા છે. મુંબઈ, પુણે, નાગપુર, નાસિકમાં ગઠબંધન નોંધપાત્ર લીડ મેળવીને આગળ વધી રહ્યું છે. સામે બીજી એક મહત્વની વાત છે કે કોલ્હાપુરમાં કોંગ્રેસ પહેલા લીડ ધરાવતી હતી, પરંતુ હવે અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે તેમાં ભાજપ મોટા માર્જિનથી આગળ છે. સંભાજીનગરમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. લાતુર, ચંદ્રપુરમાં કોંગ્રેસ આગળ છે. રાજ્યમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે મતદાન જે 15 તારીખે યોજાયું હતું અને કુલ 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારો મેદાનમાં હતા. તેમાં મહારાષ્ટ્રની જે 5 મુખ્ય નગર નિગમની ચૂંટણીઓ જે યોજાઈ તેના પર નજર કરીએ તો મુંબઈની કુલ બેઠકો 227 છે. તેમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ તેના ગઠબંધન સાથે 118 પર આગળ છે. ઉદ્ધવ શિવસેનાનું ગઠબંધન જે મનસે સાથે છે તે 70 પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ માત્ર 12 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને એનસીપી અજીત પવાર હજી સુધી ખાતું ખોલાવવામાં નિષ્ફળ છે. સાથે સાથે પુણે મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ બેઠકો 165 છે. ભારતીય જનતા પાર્ટી અને તેનું ગઠબંધન 90 પર આગળ છે. એનસીપી 20 પર, કોંગ્રેસ યુબીટી 10 પર, શિવસેના 2 પર અને અન્ય 0 પર છે. થાણેની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન 49ની આસપાસ આગળ છે. એનસીપી અજીત પવાર છે એ 8 પર આગળ છે અને ઉદ્ધવ શિવસેના માત્ર 2 પર આગળ છે. કોંગ્રેસ માત્ર 2 પર આગળ છે. અને નાગપુરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 113 પર આગળ છે. કુલ બેઠકો નાગપુરમાં 151 છે. કોંગ્રેસ 30 પર આગળ છે અને ઉદ્ધવ શિવસેના માત્ર 1 બેઠક પર આગળ છે. નાસિકની વાત કરીએ તો બીજેપી 50 બેઠકો પર આગળ છે. કુલ બેઠકો 122 છે. MAS 12 પર આગળ છે. શિવસેના, શિંદે, એનસીપીનું ગઠબંધન અહીં છે તે 41 પર આગળ છે અને અન્ય 5 પર આગળ છે. અત્યારે હાલ મહાનગરપાલિકાના જે ટ્રેન્ડિંગ આવી રહ્યા છે તેમાં ઓવરઓલ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેનું ગઠબંધન અત્યારે હાલ તો આગળ છે. જે પ્રમાણે એક્ઝિટ પોલ ગઈકાલે સાંજે આવ્યા હતા તે પ્રમાણે જ આગળ વધી રહ્યું છે. ચૂંટણી પરિણામો પર નજર રાખીશું. નમસ્કાર.